નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે, પણ આ કહેવત ખોટી પડી રહી છે પોરબંદર અને ગીર સોમનાથમાં, કેમ કે અહીં ઉનાળામાં પાકતી કેસર કેરી ભર શિયાળે પાકી રહી છે। ત્યારે જાણીએ શિયાળામાં કેસર કેરી પાકવા પાછળ શું છે કારણ? શું શિયાળામાં આવતી આ કેરી ખાવી આરોગ્ય માટે યોગ્ય છે? ઉતાવળે પાકવા લાગ્યા આંબા। કેસર કેરી હવે 12 માસ। ભર શિયાળામાં આવી કેસર કેરી। મારા બગીચામાં 4 મણ જેવી 8 બોક્સ જેવી કેરી આવી છે અને આઉટ સિઝનમાં આમ કહેવાય તો શિયાળામાં ચોમાસામાં આપણે મોર આવ્યો હતો અને શિયાળામાં કેરી ઉતરેલી છે। શિયાળામાં કેસર કેરી આવવાનું શું કારણ? વાતાવરણમાં બદલાવ કે કુદરતની કરામત? ઋતુ ચક્ર આખું બદલાઈ ગયું છે। આખા વિશ્વની અંદર યુદ્ધને કારણે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનના હિસાબે એટલું બધું પર્યાવરણને નુકસાન થયું છે કે એની જે મોસમ છે એમાં બદલાવ આવી ગયો છે। ફળોના રાજા એટલે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે, પરંતુ હવે કેસર કેરી ખાવા ઉનાળાની રાહ નહીં જોવી પડે। વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે। પોરબંદર માર્કેટ યાર્ડમાં પહેલા મીઠી મધુર ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું। હવે ગીર સોમનાથ જિલ્લામાં આંબાવાડીમાં ભર શિયાળામાં કેસર કેરીનું આગમન થયું છે। સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસર કેરી હવે શિયાળામાં પણ આંબા પર ઝૂલતી જોવા મળી રહી છે। ગીર સોમનાથ પંથકના તાલાલા સહિતના ગામડાઓની વાડીઓમાં કેરીનો ફાલ ઉતરી રહ્યો છે, તો કેટલાક આંબાવાડીમાં હજી સુધી આંબામાં મોર ફૂટવાની કોઈ ક્રિયા શરૂ થઈ નથી। જ્યારે ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં ચોમાસામાં કેસર કેરીના ઝાડ પર ફ્લાવરિંગ થયું અને શિયાળામાં કેસર કેરીનું આગમન થયું। તાલાળાના એક ખેડૂતના બગીચામાં 4 થી 5 મણ જેટલી કેસર કેરી ઉતરી, તો કોડીનારના કેટલાક ખેડૂતોના બગીચામાં પણ ભર શિયાળે કેસર કેરી જોવા મળી। બાપદાદા વખતની વાડીઓમાં ભર શિયાળે કેસર કેરી જોઈ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા છે। કે આ રેસેની કમોસમી કેરી એટલે માવજત તો એમાં કોઈ બીજી કરેલી નહોતી। આપણે જે દેશી ખાતર ને એ અમે બગીચાઓમાં આપીએ છીએ, જે દેશી ખાતર છે, ચૂનો છે, અમુક ગૌમૂત્રનો છંટકાવ છે, એ રીતે ઓર્ગેનિક રીતે કરીએ છીએ આ બધી માવજત। આ પેલા કોઈ દી કેરી જોવા શિયાળામાં મળેલી નથી। આ બગીચો છે તો મારા દાદાના વખતનો, વિક્રમભાઈ કરશનભાઈ કોડિયાતર વખતનો, મારા દાદાના વખતનો બગીચો છે। 70-80 વર્ષ જૂના ઝાડ છે, તો એટલી કેરી કોઈ દી આવેલી નથી અમને સાંભળે ત્યાં લગી। કેટલાક વર્ષોથી કેસર કેરી પકવતા ખેડૂતોમાં કેરીનું ઓછું ઉત્પાદનને લઈ ફરિયાદો ઉઠી હતી અને ફ્લાવરિંગમાં પણ અનિયમિતતા જોવા મળી હતી, જેના કારણે પાછલા કેટલાક વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદન ઉપર મોટી અસર પડી હતી। જો કે હવે છેલ્લા 2-3 વર્ષથી ફરી એકવાર કેસર કેરીના ઉત્પાદનમાં બમ્પર વધારો થયો છે। કેટલાક ખેડૂતો ભર શિયાળે આવતી કેસર ગત વર્ષે જે આંબાના ઝાડ પર ફ્લાવરિંગ ન થયું હોય તેવા આંબાના ઝાડ પર ચાલુ વર્ષે ચોમાસામાં ફ્લાવરિંગ થયું હોવાનું કહી રહ્યા છે। જો કે ખેડૂતો માની રહ્યા છે કે આવી રીતે જ મોર રહેશે તો ખેડૂતો અને ઇજારદારોને ઘણો ફાયદો થશે। એ 5-5 મણ ક્યાંક નીકળી કોક આંબામાંથી, બરાબર છે। એ કેરી તો ખવાઈ બી ગઈ ને વેચાઈ બી ગઈ સાહેબ। એનું કારણ એ હતું કે ગયા વર્ષે જે આંબા નતા આવ્યા ને એના કારણે, ગરમીના કારણે એ આંબા ફૂટી ગયા હતા। એ ચોમાસામાં આંબા આવ્યા હતા, એ તો ચોમાસાનો સામનો કરીને એટલી કેરી થઈ ગઈ એમ કહો, બાકી કેરી રહી જ નહીં એમ। બસ અત્યારે જો ક્યાંક કોળ છે ને, ક્યાંક મોર છે ને, ક્યાંક એળ છે, થીપ છે, આ બધા રોગો છે। અત્યારે આંબાની ફૂટ ચાલુ છે સાહેબ। પણ આપણા વિસ્તારમાં પણ એવું બને છે ઘણે ઠેકાણે, તાલાળામાં, કોડીનારમાં કે ઘણે ઠેકાણે, અમારા ચોમાસામાં અમારા ગામમાં ઘણે ઠેકાણે મોર હતો ને કેરી આવી હતી। હવે એ તો બધી કુદરતી ફેરફાર થઈ ગયો, પણ જો આંબે આ વખતે જે આગતરો મોર કુણપ ફૂટી છે એવું રહેશે તો ઈજારદારને અને ખેડૂતો બંનેને ફાયદો રહેશે। અત્યારે શું છે આંબાઓની હાલત? આંબા ફૂટવામાં છે અત્યારે। તમે આંબા નજર કરો તો મોર છે એ કુણપ કાઢવા માંડ્યો છે, અને આગતરો મોર આવે તો બંનેને ફાયદો થાય, ખેડૂતોને પણ ફાયદો થાય ને ઇજારદારને પણ ફાયદો થાય, અને જે કેરીના રસિયા છે એ લોકોને સ્વાદનો આનંદ મળે।
શિયાળામાં કેસરના આગમનનું શું કારણ? અમૃત ફળ કેસર કેરીનો પાક ખૂબ જ વહેલો આવ્યો ગણાય. જો કે આમ થવા પાછળ તેને ગ્લોબલ વોર્મિંગની અસર માનવામાં આવે છે અને પાછલા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આંબાના પાકમાં ચડાવ ઉતાર જોવા મળે છે. તો પાછલા કેટલાક દિવસો દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી, જેને પણ ગ્લોબલ વોર્મિંગ સાથે સરખાવવામાં આવી રહી છે. ત્યારે કેટલાક આંબાવાડીઓમાં મોર ફૂટવાની દેહધાર્મિક ક્રિયા થઈ રહી છે, તો કેટલાક આંબા આજે પણ મોર વિનાના જોવા મળી રહ્યા છે અને ખેડૂતો દ્વારા પારંપરિક આંબાના ખેતીમાં રાસાયણિક ખાતર અને દેહધાર્મિક ક્રિયાઓ ઝડપી બનાવવા માટે કેટલાક રાસાયણિક પૂરક ખોરાકો આંબાને આપવામાં આવી રહ્યા છે, જેની આડઅસરને કારણે આંબાના પાકમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. અત્યારે બજારમાં વર્ષ દરમિયાન કાચી પાકી કેરી મળતી થઈ છે, જેને ગ્લોબલ વોર્મિંગની અસરની સાથે કેટલાક પૂરક ખોરાકોને કારણભૂત માનવામાં આવે છે. સામાન્ય રીતે આંબાનો પાક એકધારો દર વર્ષે ક્યારેય જોવા મળતો નથી. જે આંબામાં આ વર્ષે કેરીનું સારું બંધારણ જોવા મળે, તે આંબામાં આવતા વર્ષે કદાચ આટલા પ્રમાણમાં મોર કે કેરીનું બંધારણ જોવા ન મળે. એટલે કૃષિ નિષ્ણાંતો આ ફેરફારોને આવનારા દિવસો માટે ઘાતક ગણાવી રહ્યા છે. ખેડૂતો જે ખાસ કરીને કેમિકલનો ઉપયોગ કરે છે, વહેલું ફ્લાવરિંગ લાવવા માટે પેક્ટોબુટાઝોલ જેવા રસાયણોનો જે અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે. ઝાડની ઉપર પણ સ્પ્રેઇંગમાં પણ રાસાયણિક દવાઓ, ખાસ કરીને જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો જે અતિરેક ઉપયોગ થાય છે, એ પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક આડઅસર કરે છે. એટલે આ જે વાતાવરણના પ્રતિકૂળ ફેરફારો થવાને લીધે જે ઝાડની આખી ફિઝિયોલોજી હોય છે, એની અંદર જે ફ્લાવરિંગ અથવા તો એની અંદર જે મોડ આવવાની જે પ્રક્રિયા છે, એમાં વિક્ષેપ પડે છે અને વહેલું ફ્લાવરિંગ આવી અને કેરી બંધાઈ જતી હોય છે. પરંતુ આવતા દિવસો માટે આ એક ઘાતક છે અને કોઈ સારા સંકેત ન ગણી શકાય. કૃષિ નિષ્ણાંતો ગ્લોબલ વોર્મિંગ સાથે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને લઈ ખેડૂતોને ચેતવી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે ભર શિયાળે આવતી આવી કેરી ખાવામાં કેટલી યોગ્ય? ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગની ચમક ધીરે ધીરે ઘટી રહી છે. દુઃખની વાત એ છે કે આ હીરાએ માત્ર તેની જ ચમક નથી ગુમાવી, પણ આ ઉદ્યોગ પર નભતા પરિવારના જીવનમાં જ અંધારું કરી દીધું છે. હીરા ઉદ્યોગે સુરતના 50 જેટલા કારીગરોના જીવ લઈ લીધા, ત્યારે આ પરિવારોને હાલ 2 ટંક ખાવાના ફાંફા પડે તેવા દિવસો છે. હીરાની મંદીએ ક્યાંય ન રાખ્યા. આ હીરાએ જ લીધો 60 વર્ષના જયંતિભાઈના એકના એક જુવાન જોધ દીકરાનો જીવ. હવે એને આપઘાત કર્યો તે પહેલાંની સ્થિતિ સારી હતી, એ કામ કરતો, એની મિસિસ ટ્યુશન કરાવતી, અમારું ચાલ્યા કરતો ગોરંગોજા. પણ આજે 5 મહિના થઈ ગયા ભાઈ, બરાબર છે, અમારી સ્થિતિ એકદમ બહુ ખરાબ છે, કોઈ જાતની કંઈ આવક મળે નહીં. આ શબ્દો, આ લાચારી અને આ દુઃખ એ બાપના મુખમાંથી નીકળી રહ્યું છે, જે દીકરાના ગયા બાદ આંખમાં ભરેલા આંસુને પણ બહાર કાઢી શકતો નથી. કારણ કે ઘડપણની લાકડીનો ટેકો જ તૂટી ગયો ને પિતા, માતા, પત્ની અને 1.5 વર્ષની દીકરીને આ દુઃખના ડુંગર તળે નાખતો ગયો. જો કે કરે પણ શું? નિકુંજ ટાંક મોતના 2 મહિના પહેલાથી બેરોજગાર થયો હતો. માતા પિતાના ઘડપણના દવાખાનાનો ખર્ચ, નાની દીકરીનો ખર્ચ અને ઘરની લોન ભરવાની ચિંતા ને 2 ટંક ખાવાના ફાંફા. આટલી વ્યથા તે સહન ન કરી શક્યો ને તેણે જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવ્યો. જો કે એ ન વિચાર્યું કે તેના ગયા બાદ વૃદ્ધ પિતાનું શું થશે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના જયંતિભાઈ તેમના દીકરાને યાદ કરીને રડી પડે છે. 2 ટંક પેટીયું રડવા હવે આ ઉંમરે રત્ન કલાકારનો પિતા માવા વેચી 2 રૂપિયા કમાઈ રહ્યો છે. જો કે તેમાં પણ કંઈ પૂરું થાય તેમ નથી, કારણ કે એક માવો વેચાય છે તો 1 રૂપિયો મળે છે. 5 પૈસાની આવક મળે નહીં. આ માવા છે એ વેચીને કંઈ 25 વેચાય કે 50 વેચાય, એનો ગુજરાન અમે ચડાવીએ છીએ. એક માવો વેચવું એની પાછળ મને 1 રૂપિયો મળે, 25 રૂપિયા કે 50 રૂપિયા કેમ મળે છે.
હીરામાં મંદી આવતા દીકરા નિકુંજે 4 મહિના પહેલા જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જો કે ત્યારથી જ આ પરિવાર સામે કોઈએ જોયું નથી, ન વેપારીઓએ ન સરકારે. 4 મહિનામાં માત્ર એક રાશન કીટ સિવાય આ પરિવારને કંઈ જ મળતું નથી. આવામાં 4 લોકોનું ભરણ પોષણ કેમ કરવું? માવા વેચે તો દિવસની 25 થી 50 રૂપિયા આવક થાય. આવામાં લોન ભરે કે 2 ટંક રોટલાની વ્યવસ્થા. પરિવારને, જે માતાને, જે પિતાને એવી આશા હોય કે જુવાન દીકરો અમને અમારું ગટપણ પાડશે, તો એ જ દીકરો આજે આર્થિક પરિસ્થિતિ અને બેરોજગારીના કારણે જે સુસાઇડ કરે છે, ખૂબ જ ગંભીર બાબત છે. આવું ના થવું જોઈએ. સરકારે પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ, ઉદ્યોગકારે પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. એની પરિવારની સાથે અમે મળ્યા ને વાત કે નિકુંજભાઈ જે છે, નિકુંજભાઈ ટાંક, એ 2 મહિનાથી બેરોજગાર હતા. એની પહેલાંનો જે સમયગાળો હતો એમની સાથે વાત કરતાં એવું જણાય કે હર્ષ અને હસમુખ આદમી હતા અને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતા. તો એ જે વ્યક્તિત્વની વાત જે એમના પરિવારે કરી, તો એ વ્યક્તિત્વ અચાનક જો આ ડગલું ભરે તો પરિસ્થિતિ કેટલી ગંભીર રહી છે એ આપણે સમજવું જોઈએ. કે બસ ભાઈ, એવું નથી લાગતું કે ચમકના ઉદ્યોગમાં નિકુંજ ટાંકના આપઘાતને લઈ એ પરિવારની ચમક જતી રહી છે. જે પરિવાર પુત્રની આવક પર પોતાનું ઘડપણ કાઢવા માંગતા હતા, એ વ્યક્તિએ અત્યારે કામ કરવું પડે છે. પૈસા માટે મોહતાજ છે. દરેક માતા પિતાની આશા હોય કે મારો દીકરો મારું ગટપણ પાડશે, મને ગટપણની અંદર 4 ધામની યાત્રા કરાવશે. ઘડપણની લાકડી છીનવાતા લાચાર પિતા પણ અન્ય દીકરાઓને કહી રહ્યો છે કે ગમે તેવી મંદી આવે પણ આપઘાત ન કરતા, કારણ કે આપઘાત કરનાર તો દુનિયામાંથી જતો રહે છે અને પાછળ પરિવાર રજડી પડે છે. ભાઈ, ગમે એટલી થોડી ઘણી મંદી આવે બરાબર છે, પણ મારા છોકરાએ જે પગલું ભર્યું, એ કોઈનો છોકરો કોઈનો આવી તમે નાની બુદ્ધિ વાપરી અને કોઈ જાતનું કંઈ કરશો ને, આવું પગલું ભરશો ને, એવું જ હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જો કે આપને જાણીને નવાઈ લાગશે, પણ માત્ર સુરતમાં જ હીરાની મંદીએ 48 કારીગરોનો જીવ લીધો. તેવામાં રત્ન કલાકારોની બેકારીએ તેમના પરિવારની શાંતિ છીનવી લીધી છે. જે બાળકો શાળામાં અભ્યાસ કરતા હતા, તેઓએ હવે અભ્યાસ પડતો મૂકી પાછા વતન જવું પડે તેવી સ્થિતિ છે. સુરતની એક જ શાળામાંથી 18 જેટલા વિદ્યાર્થીના પરિવારે શાળામાંથી એલસી લઈ લીધી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલમાંથી ખાલી 1 મહિનામાં 18 લોકોએ આ જે સલટીઓ છે એ કાઢીને ગામડે પહોંચાડ્યા હતા. આમાંથી 2-3 ખાલી સુરતમાં એરિયો ચેન્જ કર્યો છે, કારણ કે એક એરિયાની અંદર તમે જાઓ તો ત્યાં ભાડું 5000 હોય, તો બીજા એરિયામાં ત્યાં ભાડું 3000 હોય. એટલે આ ખાલી એક જ વિદ્યાર્થી, 1-2 વિદ્યાર્થી એવા છે જેને એરિયો ચેન્જ કર્યો, બાકી બધા જ સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી છે. જો કે આ ગંભીર સ્થિતિમાં સામનો રત્ન કલાકારોના પરિવારે ન કરવો પડે તે માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન સતત પ્રયાસ કરી રહ્યું છે. આગેવાન ભાવેશ ટાંકે રત્ન કલાકારોની આર્થિક અને માનસિક સ્થિતિ અંગે સીએમ સુધી રજૂઆત કરી છે. ત્યારે હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નોંધ લીધી છે. મંદીના શકંજામાં આવેલા ડાયમંડ ઉદ્યોગને ધમધમતો કરવા સરકારે રિપોર્ટ માંગ્યો છે. હીરા ઉદ્યોગની મંદી અને રત્ન કલાકારોના આપઘાત વિશે સીએમએ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક કરી. સારા સમાચાર ગાંધીનગરથી આવ્યા છે કે હીરા ઉદ્યોગના કઈ રીતની પરિસ્થિતિ છે, હીરા ઉદ્યોગ કઈ રીતે પાછો ફૂલ પાર ઝડપે ચલાવવો અને રત્ન કલાકારોને કઈ રીતે આપણે મદદ કરી શકીએ, એ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી અમારી રજૂઆતને ધ્યાને લઈ અને અભિપ્રાયો કેબિનેટ મંત્રીઓ પાસે મંગાવ્યા છે. આમ હીરા વેપારીઓ અને સરકાર જો સામાન્ય પરિસ્થિતિમાં જીવતા રત્ન કલાકારોના જીવનમાં આવેલી હીરાની ઝાંખપને ભૂસી અજવાળા પાથરે તો અનેક પરિવારો સારી રીતે જીવન નિર્વાહ કરી શકે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે આપણે સીધા લઈ જઈએ સુરત, જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીના શૌર્ય સન્માન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અને સીધી તસવીરો સુરતથી આવી રહી છે, જે આપણે બચાવી રહ્યા છે. શૌર્ય સન્માન માંથી કચરો વીણનાર, સફાઈ કરનાર કે ભીખ માંગી જીવન રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાની રખેવાલ એવી ગુજરાત પોલીસના સૌ જવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા
અનેક મહિનાઓથી આપની ટીમ દ્વારા સુરત શહેરના પ્રત્યેક રસ્તા ઉપર, પ્રત્યેક ઇન્ડસ્ટ્રીઝમાં, પ્રત્યેક સમાજના લોકો જોડે જે સંકલન સાધીને સંકલનના માધ્યમથી આ શહેરના વિવિધ પ્રશ્નોનો જે પ્રકારે સમાધાન આપ સૌએ કર્યો છે, જે પ્રકારે એક પછી એક સુરતમાંથી કોઈ ટપોરી, કોઈ રોમિયો એ રોડ સાઈડ પર ઊભા રહીને બાઇક પર લાંબા પગ કરીને શહેરના નાગરિકો તરફ આંખ ઉચકીને જોઈ ના શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આપ સૌએ એક ટીમ સુરત તરીકે ઊભી કરી છે. તે બદલ બી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેને વર્ષો પહેલાનું સુરત બી જોયું હશે, આપણા શહેરમાં સિગ્નલ લાઇટનો મતલબ સમજવો અને સમજાવવો એ સૌથી કઠિન સમસ્યા હતી. કારણ કે સુરતીલાલા એટલે કેવા કે તમે દંડ કેટલું લો છો ને ખિસ્સામાંથી દંડ જતું રહ્યું એનાથી કોઈ દિવસ સુરતીલાલાને ચિંતા મેં જોઈ નથી. પરંતુ પોલીસ કમિશનર શ્રી અને તમારી આખી ટીમે સાથે મળીને લોકોને પોતાની જાનની અહેમિયત સમજાવી શક્યા. તમે ટ્રાફિકોના નિયમોનું પાલન કરવાથી કેટલા સુરક્ષિત થઈ શકે છે, એમનું પરિવાર કેટલું સુરક્ષિત રહી શકે છે, આ બધા જ વિષયને તમે નીચે સુધી લઈ જવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ કોઈ નાનો વિષય નથી. આના કારણે સુરત શહેરમાં એક્સિડન્ટોના બનાવમાં ખૂબ જ મોટો ઘટાડો આવ્યો છે. ડ્રગ્સ પકડવાની કામગીરીમાં સુરત શહેરે ખૂબ સારી કામગીરી કરી છે. હું એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને આ જ રીતે જે રીતે એસઓજી ને ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે એ જ રીતે લોકલ પોલીસ સ્ટેશનોએ આ વિષયમાં ગંભીરતાપૂર્વક કામગીરી કરવી જોઈએ. અને સિનિયર ઓફિસર્સે બી, હું થોડુંક અલગ માનવાવાળો વ્યક્તિ છું, કદાચ સિનિયર ઓફિસર્સને ગમશે નહીં, પરંતુ કોઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય અને એને એ જ વિસ્તારમાંથી ડ્રગ્સ વારંવાર પકડાય તો એની જવાબદારી ત્યાંના પીએસઆઈ, પીઆઈ એકલાની નથી આવતી. એની જવાબદારી દરેક સિનિયર જવાબદાર અધિકારીઓની બી જવાબદારી એટલી જ મહત્વની છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જો એક ને એક એરિયામાંથી ડ્રગ્સ પકડાય તો એ આપણું ફેલિયર કહેવાય. એટલે તમારે હંમેશા આનું માર્કિંગ કરવું જોઈએ અને માર્કિંગના આધારે જો કોઈ બી એરિયામાંથી રિપીટેડ ડ્રગ્સ પકડાતું હોય તો એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી આપણે લોકોએ કરવી જોઈએ તેવું મારું 100% માનવું છે. કદાચ મારું કંઈ સપનું હોય તો એ સપનાનું સૌથી મોટું કોઈ અગર મિશન હોય તો એ મિશન છે મારા રાજ્યના યુવાનો કોઈ બી દલદલમાં, ડ્રગ્સની દલદલમાં ના ફસાય તે માટે માત્ર અભિયાન નહીં પરંતુ જંગની જેમ આપણે ડ્રગ્સના આ રેકેટ ફેલાવનાર અને ડ્રગ્સ વેચનાર લોકોની સામે લડવાનું છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસની ટીમ જે પ્રકારે કામગીરી કરી રહી છે તો આમાં બી આપણે સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. ઉત્તર ગુજરાતમાં સ્વાદ રસિકોએ શિયાળુ વાનગીઓ માણવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં તુવેરે, ટોઠા, ડુંગળિયું, કાજુ લસણનું શાક, રગડદાળ સહિતની લિજ્જત શિયાળામાં માણવાની મજા જ કંઈક અલગ હોય છે. લોકો આ શિયાળુ વાનગીઓની પાર્ટી કરી રહ્યા છે. શિયાળાની કાતલ ઠંડી, સુસ્ત લાગતા દિવસો, શિયાળામાં ઉઘડતી ભૂખ અને તે ભૂખને વધુ ને વધુ લિજ્જતદાર, ટેસ્ટી, યમી બનાવતી આ વિવિધ વાનગીઓનો રસથાળ. શિયાળો એટલે ખાતા જાઓ, બસ ખાતા જાઓ અને સ્વાસ્થ્યને વધુ સારું બનાવતા જાઓ. આ દેશી વાનગીઓ જે શિયાળામાં જ ખાસ જોવા મળે છે. શિયાળામાં તેનો સ્વાદ જ અનોખો હોય છે.
જેની સોડમ અડધી ઠંડી ભગાડી દે છે. શિયાળા સિવાય પણ હવે આ વાનગીઓ મેન્યુમાં ડોકાતી રહે છે. પણ મજાની વાત એ છે કે શિયાળામાં આ વાનગીઓ ખાવાની જેવી મજા આવે છે તેવી બીજી કોઈ સિઝનમાં નથી જ આવતી. આપણી સંસ્કૃતિના આ સુપર ફૂડ્સ છે જે સ્વાદમાં પણ ચટાકેદાર છે અને સ્વસ્થ પણ રાખે છે. આ પરંપરાગત કહો કે દેશી ફૂડને કોઈ કાળે નજરઅંદાજ કરી શકાય તેમ નથી. શિયાળામાં તો આ સુપર ફૂડ્સ એકદમ પરફેક્ટ છે. આપણી લાઈફસ્ટાઈલને અનુરૂપ છે, જેના છે અગણિત ફાયદા. શિયાળામાં હળદરનું શાક, તુવેર ટોઠા, ડુંગળિયું, રગડદાળ જેવી વાનગીની લોકપ્રિયતા વધારે છે. આમ તો આ વાનગીઓ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બની છે, પણ મહેસાણામાં શિયાળુ સ્પેશિયલ વાનગીઓ ખાવાની મજા જ કંઈક અલગ છે. મહેસાણામાં તુવેર ટોઠા સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. બીજું સૂકી તુવેર બારે માસ મળે છે, પણ એનો અસલ સ્વાદ તો શિયાળામાં જ માણવાની મજા આવે છે. મહેસાણા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતા લોકોમાં શિયાળાની આરોગ્યપ્રદ વાનગી આરોગવાની શરૂઆત કરી છે. જેમાં મહેસાણાની લોકપ્રિય વાનગીઓ તુવેર ટોઠા, લીલી હળદરનું શાક, ડુંગળીયું, કાજુ લસણના શાકની લિજ્જત માણવાનું ચૂકી નથી રહ્યા. મહેસાણા જિલ્લાની પબ્લિક શિયાળામાં તુવેર ટોઠા, કાજુ લસણ, ડુંગળીઓ, હલ્દી જેવું શિયાળાની વાનગી ખાતા હોય છે. ઊંઝા તાલુકાના દાસજ ગામે તુવેર ટોઠા, કાજુ લસણ ને ડુંગળિયાનું આયોજન કરેલ છે. એમાં શિયાળામાં પબ્લિક એન્જોય માટે ડુંગળીયું, તુવેર, કાજુ લસણ જેવી વાનગીઓ ખાતા હોય. તેના લીધે શરીરમાં ઉર્જા અને શરીર તંદુરસ્ત રહે એના માટે ખાતા હોય છે. શિયાળામાં ઠંડીની મોસમમાં ખાસ કરીને લીલું લસણને લગતી વાનગીઓ જેમાં કે તુવેર ટોઠા, ડુંગળિયું, કાજુ લસણિયા, હલ્દી છે, સબ્જી પરોઠા છે, આ બધી જે લસણ જેમાં ભરપૂર માત્રામાં નાખવામાં આવે છે, જેના કારણે શરીરમાં ગરમાટો ઉત્પન્ન થાય છે. તો એની મજા લોકો ભરપૂર લેતા હોય છે શિયાળાના 3 મહિના, જેમાં ઠંડી સખત પડતી હોય છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ મહેસાણા જિલ્લાના તમામ શહેર તેમજ ગામડામાં લોકો શિયાળુ વાનગીઓની પાર્ટીઓ યોજી રહ્યા છે, જેમાં સોસાયટી, ફ્લેટ તેમજ